નમસ્કાર, હું છું ગોપી ઘાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે ભારતીય જનતા પાર્ટીમાં ફરી એકવાર ભરતી મેળો થયો અને આ ભરતી મેળાની અંદર લગભગ એવું કહી શકાય કે કોંગ્રેસ ક્યાંક સાફ થતું દેખાયું. હવે કોંગ્રેસની પરિસ્થિતિ શું થશે, સાથે ભારતીય જનતા પાર્ટીની અંદર આટલા બધા નેતાઓ જો એક સામટા ભેગા થશે તો ત્યાં શું પરિસ્થિતિ થશે, આ બધી જ પરિસ્થિતિઓ ઉપર વાત કરવા આપણી સાથે અત્યારે અજય ઉમરસર જોડાઈ ગયા છે. સર, આપનું નિર્ભય ન્યૂઝમાં સ્વાગત છે. ધન્યવાદ ગોપી, કેમ છો? ઓલ ગુડ સર. સર, ભારતીય જનતા પાર્ટીમાં હવે શું પરિસ્થિતિ થશે? કોંગ્રેસના આટલા બધા નેતા તો આવી ગયા, હવે આ નેતાઓને એમની શક્તિ અને પ્રમાણે તેમને સ્થાન આપવું પડશે, તો એ ભારતીય જનતા પાર્ટી કઈ રીતે પ્લાનિંગ કરશે? આ જેપી નડ્ડા જયારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા ત્યારે એમને એવું કહ્યું હતું કે ભાજપના દેવ દુર્લભ પ્રત્યેક કાર્યકર્તાના પ્રત્યેક કરને એમ કે અમે કામ આપીશું. પણ હવે આ જે ભાજપ જે છે એ કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરતી હતી, એમાં હવે કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ ગયું છે. તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસીઓની બહુમતી છે અને હજુ એની સંખ્યા ઉમેરાતી જ જાય છે. કોંગ્રેસ પાર્ટી માટે તો એવું છે કે એને તો આપ ફાટ્યું છે એટલે થીંગડું ક્યાં મારે. અને બીજું કે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ છે એમાં ખબર નહીં કોમ્યુનિકેશન ગેપ એટલો છે અને સ્થાનિક નેતાગીરી હોય કે કેન્દ્રીય નેતાગીરી માટેની એટલી નારાજગી છે કે કોઈને જતી વ્યક્તિને રોકતું નથી, રોકવા માટેની કોઈ વ્યૂહરચના પણ નથી. પરંતુ ભાજપ જે કરી રહ્યું છે એ મને એવું લાગે છે કે વ્યૂહરચનાના ભાગરૂપે કરે છે. દાખલા તરીકે રાહુલ ગાંધી ગુજરાતમાં આવવાના હોય એ પહેલા એના આગમનની પૂર્વ સંધ્યાએ, કારણ કે આવતીકાલે મુકુલ વાસનિક અને શક્તિસિંહ ગોહિલ જે છે એ દાહોદમાં જઈ રહ્યા છે. હવે કોંગ્રેસનો જે રહ્યો વોટર બેઝ જે છે એ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભુજ, ભાવનગર, ગાંધીનગરમાં તો રહ્યો નથી. એમનો જે કઈ બેઝ છે એ ટ્રાઇબલ વિસ્તારમાં છે. દાખલા તરીકે સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, પાટણ છે, દાહોદ છે, પંચમહાલ છે, ગોધરા છે, હાલોલ, કાલુલ, બોડેલી, છોટાઉદેપુર, રાજપીપળા, સાગબારા, આ ભરૂચથી નેત્રંગ થઈ અને ઠેક ઉપર વ્યારા બારડોલી સુધીનો જે આખો પૂર્વ પટ્ટી આદિવાસી વિસ્તાર કહેવાય, એ આદિવાસી વિસ્તાર કોંગ્રેસ પાર્ટીનો રહ્યો એક હોલ્ડ છે. હવે એમાં તમે જો એક એવો મેસેજ આપો કે કોંગ્રેસ પાર્ટી પતી ગઈ છે, કોંગ્રેસ પાર્ટી પાસે કોઈ રહ્યું નથી. નારાયણ રાઠવા અને મોહન રાઠવા, ગોપી, હું એ મત વિસ્તારથી બહુ સારી રીતે પરિચિત છું, એટલે માટે મને ખબર છે કે છેલ્લા 40-45 વર્ષોથી આ બંને મહાનો આગળ પારિવારિક, જેને કહી શકાય ને કે વર્ચસ્વ રહ્યું છે. ત્યાંની આશ્રમ શાળાઓ એમની છે, ત્યાંની ગેસ એજન્સીઓ એમની છે, ત્યાંના પેટ્રોલ પંપો એમના છે. ઘણી બધી આશ્રમ શાળાઓ અને ઘણી બધી સંસ્થાઓ સાથે એ લોકો સંકળાયેલા છે અને એમને પોતપોતાના વિસ્તારમાં યથાશક્તિ સારું કામ પણ કર્યું છે. નકલી સરકારી કચેરીઓ પણ ત્યાંથી જ પકડાઈ છે, એ પણ આપણને ખબર છે અને ઘણા બધા ઇસ્યુઝ ત્યાં ચાલી રહ્યા છે. રાહુલ ગાંધી યાત્રા જે છે એ યાત્રા પણ આ જ વિસ્તારમાંથી પસાર થવાની છે. તમને જો યાદ હોય તો જે 3 કે 4 દિવસ ત્યારે ગોઠવાયો છે ક્યાંથી દાહોદથી એન્ટ્રી મારશે અને બારડોલી વ્યારા થઈને મહારાષ્ટ્રમાં જવાના છે. એટલે આ જ બેલ્ટ જે છે એ પકડવાના છે. અને ભારતીય જનતા પાર્ટીની મોડસ ઓપરેન્ડી એ રહી છે કે જ્યાં જ્યાં રાહુલ ગાંધી જાય છે ત્યાં પેલું કહે છે ને કે સ્વાગત નહીં કરેંગે હમારા, એની જેમ એ લોકો સ્વાગત કરે છે. તમે જુઓ કે બિહારમાં રાહુલ ગાંધી જવાના હતા તો બિહારની સરકાર ઉડાડી દીધી, બરાબર છે. રાતોરાત નીતિશ કુમારની સરકાર ઉડી ગઈ. એ પશ્ચિમ બંગાળ જવાના હતો તો પશ્ચિમ બંગાળમાં એવું શું થયું રાતોરાત કે મમતા બેનર્જી એ કોંગ્રેસ પાર્ટીને ટેકો આપવા ના પાડી દીને કોંગ્રેસ પાર્ટીના ગઠબંધનમાંથી નીકળી ગયા. એટલું જ નહીં કે મમતા બેનર્જી કે જે ઇન્ડિયા ગઠબંધનના એક જમાનામાં એમના સાથીદાર હતા, એમને આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા શર્માની માફક રેલીઓ યોજવાની પણ ત્યાં એમને પરવાનગી આપવાની ના પાડી દીધી, બરાબર છે. ઉત્તર પ્રદેશમાં ગયા તો ઉત્તર પ્રદેશમાં પણ કોંગ્રેસના 2 મોટા મહારથીઓ છે એમને તોડી લીધા. રાજસ્થાનમાં પણ તમે જુઓ કે એમના 4 ટર્મના ચૂંટાયેલા એક જવાબદાર પ્રતિનિધિ હતા, એમને તોડી લીધા. એટલે હવે ગુજરાત આવે છે તો એક ટ્રાઇબલ એરિયા કે જે કોંગ્રેસ પાર્ટીનો હોલ્ડ ગણાય છે ત્યાંથી એમને તોડવાની કોશિશ કરશે, જેથી મીડિયામાં એક એવું પરસેપ્શન જે છે એ સુદૃઢ બને કે ભાઈ કોંગ્રેસ પાર્ટી પતી ગઈ છે અને કોંગ્રેસ પાર્ટીમાં કોઈ હવે જવાબદાર નેતાઓ રહ્યા નથી. હવે આમ જોવા જઈએ તો આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી સાથે જે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું જે ગઠબંધન થયું છે, 2 બેઠકો ભરૂચ અને ભાવનગર આમ આદમી પાર્ટીને આપીને બાકીની બેઠકો પર કોંગ્રેસ લડવાની છે.
હવે એ લડવાની છે, એમાં કોંગ્રેસ પાર્ટી ફોકસ ક્યાં કરી રહી હતી? દાહોદમાં કરી રહી હતી, છોટાઉદેપુરમાં કરી રહી હતી, પાટણમાં, બનાસકાંઠામાં, બારડોલી, વ્યારા, આ 4-5 બેઠક એવી છે કે જ્યાં કોંગ્રેસને થોડી ઘણી આશા છે. સાબરકાંઠાની એક બેઠક કે જ્યાં તમને યાદ હોય તો મધુસૂદન મિસ્ત્રી ને શંકરસિંહ વાઘેલા ત્યાંથી ચૂંટણી જીતતા હતા. એટલે એ લોકોને એવું છે કે ભાઈ આ રહેશે વિસ્તારમાંથી પણ તમે કોંગ્રેસને સાફ કરી નાખો તો ભાજપને વકરો એટલો નફો છે. બીજું સામે પક્ષે ભાજપ ચાલાકીથી આ કોઈ મહાનુભાવોને કોઈ પ્રોમિસ આપ્યું નથી. નારાયણ રાઠવા તો હજુ એ કોંગ્રેસ પાર્ટીના રાજ્યસભાના સંસદ સભ્ય તરીકેની એમની ટર્મ એપ્રિલમાં પૂરી થવાની છે. ગોપી એ પહેલા એમને પાર્ટી છોડી દીધી, એટલે એ શું સંકેત આપવા માંગે છે? ગઈ વખતે પણ જો તમને યાદ હોય તો એ લોકોએ પાર્ટી છોડી હતી મોહન રાઠવાએ, કારણ કે એમના સુપુત્રને ટિકિટ આપવામાં નહોતી આવી, એટલે ચૂંટણીના માત્ર 1 અઠવાડિયા પહેલા એમને પાર્ટી છોડી હતી. એટલે આમ જે છે ભાજપ પરિવારવાદનો વિરોધ કરે છે, પણ આ મોહન રાઠવા હોય કે નારાયણ રાઠવા હોય એ તો સંપૂર્ણપણે પરિવારવાદ કે કબીલાવાદ ચાલે છે એમનો ત્યાં આગળ. છોટાઉદેપુર હોય, પાવી જેતપુર હોય, નસવાડી હોય, આ બધામાં તો એમના સગા સંબંધીઓ છે. પણ ભારતીય જનતા પાર્ટીનું નુકસાન એટલા માટે નથી કે ભારતીય જનતા પાર્ટીની વખાર બહુ મોટી છે, બરાબર છે, અને કોંગ્રેસ પાર્ટીના સેંકડો નેતાઓ અને હજારો કાર્યકર્તાઓ એમની વખારમાં પડ્યા છે. એમાં 2-4 બીજા આવી જશે, એમાં ભાજપને કોઈ ફરક પડતો નથી, કારણ કે ભાજપે એમને કોઈ કમિટમેન્ટ આપ્યું નથી. કમિટમેન્ટ કોને આપ્યું હતું? કુંવર એવું કહેવાય છે સર કે નારાયણ રાઠવા જે છે એમના દીકરા માટે થઈને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી રહ્યા છે, કારણ કે સુખરામ રાઠવા જે વાતચીત થઈ અમારી સુખરામ રાઠવા સાથે, એમનું એવું કહેવું છે કે સંગ્રામસિંહ માટે થઈને આ આખી રણનીતિ બનાવવામાં આવી છે. તો ગોપી મને એ સમજાવો કે ગઈ વિધાનસભાની ચૂંટણી પહેલા મોહન રાઠવા કોના માટે આવ્યા હતા? મોહન રાઠવા પણ પોતાના સુપુત્ર માટે જ આવ્યા હતા ને. એટલે એકને પાવી જેતપુર જોઈએ છે, બીજાને છોટાઉદેપુર જોઈએ છે. બાકી આમ જોવા જઈએ તો નારાયણ રાઠવા પાસે કોંગ્રેસ પાર્ટીને બ્લેમ કરવા માટે કશું રહ્યું નથી. એ કોંગ્રેસ પાર્ટીમાં રાજ્યસભાના સભ્ય બન્યા, એ પહેલા લોકસભાના સભ્ય હતા, રેલવે રાજ્ય મંત્રી હતા. વિચારો કે છોટાઉદેપુર જેવા આદિવાસી વિસ્તારમાંથી કોઈ એક વ્યક્તિને કોંગ્રેસ પાર્ટીએ ઠેક કેન્દ્રમાં મંત્રીમંડળમાં સ્થાન આપ્યું અને આદિવાસી તરીકે એમને ઘણી રીતના પાડી પોસીને મોટા કર્યા. પણ છતાંય આજે જો એમનો ભ્રમ ભાંગી જતો હોય કોંગ્રેસ પાર્ટી તરફથી, તો મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટીએ આત્મચિંતન કરવું જોઈએ. બાકી ભાજપને તો વકરો એટલો નફો છે, ભાજપ આવશે એમને વખારે બેસાડશે. પણ કોંગ્રેસ એવું કે સતત કહી રહી છે કે ક્યાંક ને ક્યાંક નેતાઓને દબાવવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક કોઈ લાલચ આપવામાં આવે છે, ક્યાંક કંઈક પદ પોઝિશન આપવાની વાતો કરવામાં આવે છે. અને કોંગ્રેસ કહે છે કે 27 વર્ષથી અમે સત્તામાં નથી. પણ નારાયણ રાઠવા તો સત્તામાં હતા ને ગોપી. નારાયણ રાઠવા તો જયારે કેન્દ્રમાં મનમોહનસિંહની સરકાર હતી ત્યારે તો રાજ્ય કક્ષાના મંત્રી હતા. એ ભરત સોલંકી આ બધા તો રાજ્ય કક્ષાના મંત્રી હતા, લોકસભામાં સંસદ સભ્ય હતા. રાજ્યસભાની 6 વર્ષની ટર્મ તો હજુ એમને પૂરું થવામાં 6 અઠવાડિયા બાકી છે, બરાબર છે કે નહીં? એટલે નારાયણ રાઠવાને ફરિયાદ કરવાનો અધિકાર નથી. નારાયણ રાઠવાને તો શક્ય છે કે એમને લોકસભાની ટિકિટ મળત પણ ખરી, પણ હવે એમને જયારે લાગ્યું હોય કે હરિરસ ખાટો થઈ ગયો છે, અને બીજું કે સામ દામ દંડ ભેદ, પેલું કે છે ને કે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ, વોર એન્ડ ઇલેક્શન, બરાબર છે ને? એટલે એવું પણ કંઈક હશે કે જેના કારણે એમને એવું લાગતું હશે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીમાં આવીશ તો મારું નહીં તો મારા દીકરાનું ભાવિ ઉજ્જવળ છે, એટલા માટે પણ એ ભાજપમાં આવતા હશે. કારણ કે એ સિવાય તો બીજો કોઈ વિકલ્પ દેખાતો નથી. તમે જુઓ કે ભાજપ ચાલાકીથી શહેરી વિસ્તારમાં કોઈ કોંગ્રેસ નેતાને તોડે છે? નથી તોડતી. કારણ કે ભાજપને કઈ અમદાવાદમાં કે ગાંધીનગરમાં કે વડોદરામાં કે સુરતમાં કે નવસારીમાં કે રાજકોટમાં કોઈ કોંગ્રેસ નેતાની જરૂર નથી. એમને જરૂર ક્યાં છે? તો એમને જરૂર છોટાઉદેપુરમાં છે, એમને જરૂર જે છે એ દાહોદમાં છે, પંચમહાલમાં છે. તમે જુઓ કે રાજ્યસભામાં જે વ્યક્તિ ભાજપની વિરુદ્ધ લડી હતી ઇન્ડિપેન્ડન્ટ તરીકે, એને રાજ્યસભાનું સિરપાવ શું કામ આપ્યો? એટલા માટે કે એમને પંચમહાલની અને દાહોદની પોતાની સીટ જે છે એ મજબૂત કરવી હતી. એટલે ગોપી, ભારતીય જનતા પાર્ટી તો છે ને એક એક બેઠક પર એ લોકો પૂરેપૂરું જેને કહે છે ને કે કેલ્ક્યુલેશન કરે છે. અને બીજું કે CR પાટીલ જયારે એવું કહેતા હોય કે મારે દરેક મત વિસ્તારમાંથી 5 લાખની લીડ જોઈતી હોય, તો પછી જેટલા પણ આવે એ બધાનું સ્વાગત જ છે ને. અને ક્યાં કોઈને કોઈ કમિટમેન્ટ આપ્યું છે? અને કમિટમેન્ટ આપેલા છે તેમને ક્યાં પૂરા થયા છે? એટલે એવું તો કઈ બહુ રાખવું નહીં. તમે મને કોઈ કોંગ્રેસમાંથી આવેલા જવાહર ચાવડાની આજે શું સ્થિતિ છે? વિઠ્ઠલ રાદડિયાના સુપુત્ર છે, એમની શું સ્થિતિ છે? હેને? એટલે આવા તો હું તમને બીજું કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવી જાય એટલે પાર્ટીનો ખેસ પહેરાઈ જશે કેસરીઓ આજની તારીખમાં.
એને બાદ કરતા પાર્ટીના કાર્યકર્તાઓ એમને સ્વીકારશે કે નહીં સ્વીકારશે એ પણ મના મનમાં સંશય છે. આજે પણ હજુરિયા ને ખજુરિયા આ પાર્ટીમાં ચાલે છે કે નથી ચાલતા? અને બીજું કે બોર્ડ નિગમમાં કોઈ ભરતી થઈ નથી. ધારાસભ્ય સંસદ સભ્ય ઉપરાંત તો બીજું શું તમને લાવો મળી જવાનો છે? અને બીજું કે ટિકિટો તો બધાની કપાવવાની છે. અત્યારે સિટિંગ મેમ્બર પાર્લામેન્ટ છે એમાંથી પણ ઘણા બધાની ટિકિટો કપાવવાની છે, કારણ કે ભાજપ પાસે પ્રેશર એટલું બધું છે અને ટેલેન્ટનો કોઈ જેને કહે છે ને ઓટ નથી. એટલે વૈકુંઠ નાનું છે ને ભગતડા ઝાઝા છે. એટલે ભાજપને કોઈ પ્રોબ્લેમ નથી, હે ને? અને છતાં ભાજપને દાદ આપવી પડે કે એકથી બેઠક, એકથી મત વિસ્તાર, એકથી પોકેટ એ લોકો છોડતા નથી કે જ્યાંથી એમને લાગે કે સહેજ બી લીડ કપાય એવી છે તો એ લોકો ત્યાંથી આવા માણસોને તોડી લે છે. ભાજપ આવા માણસોને તોડી લે છે, પણ સવાલ એ બી થાય છે કે આદિવાસી વોટ બેંક જે છે, કારણ કે આદિવાસી અંબાજીથી ઉમરગામ સુધીનો આખો પટ્ટો છેલ્લા ઘણા વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીએ એ પટ્ટો આખો કેપ્ચર તો કરી જ લીધો છે. ઓલમોસ્ટ એને કેપ્ચર કહી શકાય. 1-2 સીટને છોડી દઈએ એ બી વિધાનસભાની. તમને શું આ વખતે નવું લાગશે? કારણ કે જે રીતે કોંગ્રેસ કામ કરી રહી છે એ ક્યાંય દેખાતું નથી, પણ ભારતીય જનતા પાર્ટી આ પટ્ટાની અંદર શું ખાસ કરી રહી છે? કારણ કે ચૈતર વસાવા આ વખતે બજારમાં છે અને ચૈતર વસાવા તો લોકસભાની જે રીતે અત્યારે એને કેમ્પેનિંગ શરૂ કરી દીધું છે, એ ક્યાંક બીજેપીને ટેન્શન વધારે એવું પણ છે. તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટી જે છે ને આમ તો અર્બન ઓરિએન્ટેડ પાર્ટી ગણાય છે. અને બીજું કે ગુજરાતમાં ભાજપ જે છે એ નરેન્દ્ર મોદી અને અમિતભાઈનું નેતૃત્વ અને બધું મજબૂત છે, બરાબર છે, પણ એક એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ ફિલિંગ અથવા તો એન્ટી ઇન્કમ્બન્સી ફિલિંગ જે આ વિસ્તારોમાં છે એ વિસ્તારોનો ક્યાંક ડિસએડવાન્ટેજ ના થાય એના માટે પણ ભારતીય જનતા પાર્ટી બહુ જ કેરફુલ છે. અને એટલે જ એ કોઈ છે ને શત્રુને સામી છાવણી રાખવા જ નથી માંગતું. મને તો ક્યારેક એવો પણ વિચાર આવે છે કે નારાયણ રાઠવા કે આપણા ભાઈ મોહન રાઠવા કે એમના સુપુત્રો આવશે તો ભાજપને ક્યાંક નુકસાન તો નહીં થાય ને? કારણ કે એ લોકોની જે એન્ટી ઇન્કમ્બન્સી છે, કોંગ્રેસ પાર્ટીમાં રહીને એમને જે એક હથ્થું શાસન ભોગવ્યું છે, કારણ કે વર્ષો સુધી મોહન રાઠવા તો પાવી જેતપુરથી લગભગ 9 ટર્મ સુધી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, બરાબર છે. અને એમના કારણે એમના પરિવારના અને બીજા બધા ઘણા બધા લોકો જે છે એમને લાભ પણ થયો છે. હવે આ લોકો જે છે, આ લોકોને કારણે જે આદિવાસી ક્ષેત્રમાં નારાજગી હોય કે ભાઈ આ નેતાઓ જે છે એ જ બધો લાભ લઈ જાય છે અને ખરેખર લાભ જે નીચેની જનતાને મળતો નથી, તો એનાથી કદાચ એ એન્ટી ઇન્કમ્બન્સી જે છે એ કોંગ્રેસમાંથી નીકળે ને ભાજપને એનો ક્યાંક ગેરલાભ ના થાય ને, એના માટે બી ભાજપે આત્મચિંતન કરવું પડશે. કારણ કે આ તો બધા એવા નેતાઓ છે કે જે 35 થી 45 વર્ષ સુધીની એમની પોલિટિકલ બેગેજ પણ છે. તમે જુઓ કે નરેન્દ્ર મોદી અને અમિતભાઈની વ્યૂહરચના શું છે? દર વખતે છે નો રિપીટ થિયરીનો સૌથી વધુ ફાયદો જે છે કે તમે છે એન્ટી ઇન્કમ્બન્સી જે છે એ કાઢી નાખો છો, એ તમે ડાઉનલોડ કરી નાખો છો. હવે આ વખતે આ લોકોને તો માત્ર એક જ વસ્તુ છે કે ભાઈ સામેનો ના જોઈએ અને આપની પાર્ટીમાં નડે નહીં, અને રાહુલ ગાંધી આવે તો નાક વાઢીને એનું અપશુકન કરવાનું કે બોસ તારી પાર્ટીમાંથી ઘણા બધા લોકો હજુ પણ તૂટી રહ્યા છે. એટલે સાયકોલોજીકલી તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટીને ફાયદો જ છે અને કોંગ્રેસને દેખીતી રીતે નુકસાન છે. ચૈતર વસાવાની સીટને લઈને શું કહેશો? કારણ કે ભરૂચ પર અત્યારે બીજેપી કયા કેન્ડિડેટને ઉભા રાખશે તે પણ અત્યારે બીજેપી માટે સમસ્યા છે, અને એવું કહેવાય છે કે ચૈતર વસાવા ઉપર પ્રેશર ખૂબ કરવામાં આવ્યું કે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લે. જો હવે એ ભૂતકાળ થઈ ગઈ વાત. ચૈતર વસાવા પર પ્રેશર હતું છેલ્લા 6 મહિનાથી. ચૈતર વસાવા પ્રેશરમાં હતા અને જેલ પણ જઈ આવ્યા અને એમને જેલમાંથી મુક્તિ પણ મળી ગઈ છે. અને હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે જે ગઠબંધન થયું છે એમાં ક્લિયર કટ મેસેજ છે કે ચૈતર વસાવા ભરૂચથી લડશે જ. એ સંજોગોમાં ચૈતર વસાવા હવે ભાજપમાં આવે એવી શક્યતા હું જોતો નથી. શક્યતા એકદમ નહીવત છે. છતાં પણ આ તો રાજકારણ છે, એમાં ગમે તે બની પણ શકે. પણ છતાંય ચૈતર વસાવા આવે એવી શક્યતા નથી જોતો. પણ છતાંય હું તમને કહું કે ચૈતર વસાવા માટે કપરા ચડાન છે. કારણ કે તમે છે ને આ અહેમદભાઈના સંતાનો પણ એવું કહે છે કે અહેમદભાઈની 45 વર્ષની એમ કે રાજનીતિ ને રાજકીય વિરાસત છે એને અમે એડે નહીં જવા દઈએ. પણ ગોપી, તમે મને કહો કે અહેમદભાઈ છેલ્લે ક્યારે ચૂંટણી જીત્યા હતા ભરૂચમાંથી? અહેમદભાઈ પોતે હયાત હતા ત્યારે એ રાજીવ ગાંધીના વખતમાં ઇન્દિરા ગાંધી ની હત્યા બાદ જે લોક જુવાળ આવ્યો એમાં એ ચૂંટણી જીત્યા. એ પછી 89 ની ચૂંટણી તો એ હારી જ ગયા હતા.
અને એ પછી અહેમદભાઈએ કોઈ દિવસ ભરૂચમાંથી લોકસભાની બેઠક લડવાની હિંમત નહોતી કરી, કારણ કે એમને ખબર હતી કે મુસ્લિમ બાહુલ્ય ધરાવતી આ બેઠક હોવા છતાં પણ ત્યાં હિન્દુત્વનો અંડર કરંટ એટલો જબરજસ્ત છે કે અહેમદભાઈને તો નુકસાન થતું હતું, પણ એની સાથોસાથ કોંગ્રેસ પાર્ટીને પણ નુકસાન થતું હતું, કારણ કે અહેમદભાઈ જે છે એ ઇઝી ટાર્ગેટ બની જતા હતા. અને એટલે જ અહેમદભાઈ જે છે એ રાજ્યસભાનો રૂટ પસંદ કરી અને લાગ 5 વખત સુધી એ રાજ્યસભાના જ સંસદ સભ્ય તરીકે એમને ચૂંટણી લડવાનું મુનાસિબ માન્યું. અધરવાઇઝ તો અહેમદભાઈ કોંગ્રેસ પાર્ટીમાં એટલા પાવરફુલ નેતા હતા કે ધારત તો એમની ટિકિટ તો કોઈ કાપવાનું હતું જ નહીં, બલકે કોંગ્રેસ પાર્ટીએ તો એક તબક્કે એમને મુખ્યમંત્રી બનવાની પણ ઓફર કરી હતી રાજીવ ગાંધીએ, અને સોનિયાજીએ પણ એમને અવારનવાર કહ્યું હતું કે તમે એમ કે ભરૂચથી ચૂંટણી લડો. નરેન્દ્ર મોદી જ્યારે વડોદરા લોકસભાની ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે પણ સોનિયા ગાંધી ને પ્રિયંકા ગાંધીએ, મને જે માહિતી છે એ પ્રમાણે એમને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સામે મજબૂત ઉમેદવાર તરીકે અહેમદભાઈને કહેવામાં આવ્યું હતું કે તમે વડોદરાથી મોદી સામે ચૂંટણી લડો. 2014 ની વાત કરું છું. અને ત્યારે અહેમદભાઈએ એક જ વાક્ય કહ્યું હતું કે જો હું મુસ્લિમ ન હોત તો હું ચોક્કસ ચૂંટણી લડત, પણ એમ કે હું ચૂંટણી લડીશ તો એનાથી નુકસાન થશે, કારણ કે હિન્દુ મુસ્લિમનું એમ કે પોલરાઇઝેશન થઈ જશે ને એમાં આ બેઠક તો આપણે હારીશું જ, પણ એમ કે ઓવરઓલ ગુજરાતમાં આપણને વધારે નુકસાન થશે. એટલે અહેમદભાઈએ ત્યારે પણ રણ મેદાનમાંથી પીછેહટ કરી હતી, અને કોંગ્રેસ પાર્ટીના ઘણા નેતાઓ એમને રણછોડરાય કહેતા હતા આ જ કારણસર, કારણ કે અહેમદભાઈએ એ પછી કોઈ દિવસ પબ્લિકમાં લોકસભાની કે વિધાનસભાની ચૂંટણી લડ્યા જ નથી. એમનું પોલિટિક્સ જે છે એ ટેબલ પોલિટિક્સ હતું, અને રાજ્યસભાની ચૂંટણી લડતા હતા. હવે આ સંજોગોમાં અત્યારે મુમતાજ બહેન અને ફૈજલ ભાઈ વચ્ચે સમજૂતી નથી કે મુમતાજ લડશે કે ફૈજલ લડશે, બંનેને લોકસભાની ચૂંટણી લડવી છે. અને બીજું કે પાર્ટી જે છે એ તો મને એવું લાગે છે કે ટાઢા પાણીએ ખસ જાય, અને આ બેઠક જીતવા જેવી લાગતી નથી, એટલે એમણે આપી દીધી સમાધાનમાં આમ આદમી પાર્ટીને. અને એ લોકો જાણે છે કે ચૈતર વસાવા મજબૂત ઉમેદવાર છે. આમ આદમી પાર્ટી પાસે પણ જે 2 મજબૂત ઉમેદવાર છે, ઉમેશ મકવાણા અને ચૈતર વસાવા, એ બંને અહીંયા જ છે. એક ભાવનગરમાં છે, અને ભાવનગરમાં કોળી ઉમેદવાર જે છે એ ચોક્કસ એને ચૂંટણીમાં એક અપર હેન્ડ હોય છે, કારણ કે ભાવનગર જિલ્લો જે છે એમાં કોળીઓની બહુમતી છે, અને કોળીઓ જે છે એમાં જ્ઞાતિવાદ જબરજસ્ત હોય છે. જેમ પટેલોમાં P for P ગણાય છે, એમ કોળીઓમાં K for K ગણાય છે. એટલે વોટિંગ વન સાઇડેડ થવાની શક્યતા છે. અને ભારતીય જનતા પાર્ટી આ વખતે ભાવનગરમાંથી કોળી ઉમેદવારને ઉભો રાખશે તો મને નવાઈ નહીં લાગે. એટલે ભારતીબેન શિયાળ પણ કોળી કમ્યુનિટીમાંથી જ આવતા હતા, અને મનસુખ માંડવિયાના નામની ચર્ચા પણ એટલી જ થઈ રહી છે, કારણ કે સેન્સ લેવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. શક્ય છે કે મનસુખભાઈને અમરેલી કે બીજા કોઈ મત વિસ્તારમાં મોકલવામાં આવે. સુરત પણ જઈ શકે, અમરેલી પણ જઈ શકે, બીજા કોઈ વિસ્તારમાં જઈ શકે, પણ ભાવનગર થોડુંક અઘરું થઈ જશે, કારણ કે ત્યાં કોળી સામે કોળી વધારે ચાલશે. ભારતીબેન શિયાળ છે તો એ મજબૂત ઉમેદવાર છે, મહિલા પણ છે, આ પણ છે, મહિલા પણ છે અને કોળી પણ છે. જી સર, સાથે એક સવાલ એ બી છે કે આદિવાસી પટ્ટાને લઈને, કારણ કે નારણ રાઠવાની આપણે વાત કરી રહ્યા છે, તો આદિવાસી પટ્ટાને લઈને બીજેપી જે છે એ સતત, કારણ કે કોંગ્રેસની ટ્રેડિશનલ વોટ બેંક કહેવાય છે, 27% વોટ આદિવાસીના છે, તેવાની અંદર બીજેપીની રણનીતિ શું? કારણ કે નારણ રાઠવાને તો તેમને લઈ લીધા, આ સિવાય પણ એવા ઘણા નેતા છે, જેમ કે અનંત પટેલ હોય કે અન્ય બીજા નેતાઓ છે કે જે ઘણા સ્ટ્રોંગ છે તેમના વિસ્તારની અંદર, એ નેતાઓને લઈને પણ આ લોકો રણનીતિ બનાવી રહ્યા છે કે એ લોકોને પણ કઈ રીતે લાવવા કે કઈ રીતે એ લોકોને ડાઉન કરવા. 100%. ભાજપ તમે જુઓ કે 2019ની ચૂંટણીમાં એમને રિયલાઇઝ થયું કે આદિવાસી વિસ્તારોમાં જે મતદાનની ટકાવારી ભાજપને જે બીજા શહેરી વિસ્તારોમાં મળી એની સરખામણીમાં ઓછી મળી. 2017માં પણ જે ભાજપને લોસ થયો હતો 99 અને 77 વખતે, એમાં પણ આદિવાસી વિસ્તારમાં એમને લોસ સારો એવો થયો હતો. એટલા જ માટે હવે એ લોકો, ગઈ વખતે વિધાનસભાની ચૂંટણીની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉથથી કરી હતી, તમને યાદ હોય તો, બરાબર છે. ડાંગ અને બારડોલી ને વ્યારા ને એ બધા વિસ્તારમાં ગયા હતા. એ વિસ્તારોમાં પાણીના જે પ્રશ્નો હતા એ પાણીના પ્રશ્નો સોલ્વ કરી દીધા હતા. તાપી ઉપર જે વિયર બાંધવાની વાત હતી એ પ્રોજેક્ટને પડતો મૂકવામાં આવ્યો હતો, અને ત્યાંથી છોટાઉદેપુર અને દાહોદ ને પંચમહાલ, ગોધરા, ઈડર, સાબરકાંઠા, બનાસકાંઠા, અંબાજી મંદિરનું આટલું ડેવલપમેન્ટ કર્યું, દાતા, આ બધા તમે જુઓ કે ગઈ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલા ફેઝમાં
આચારસંહિતા અમલમાં આવી એ પહેલા જેટલો પ્રવાસ કર્યો એ બધો પ્રવાસ એ બાજુ હતો. આ વખતે તમે જોયું હશે તો પ્રવાસ જે છે એ જામનગરમાં, દ્વારકામાં, રાજકોટમાં એ વિસ્તારમાં વધારે છે. આદિવાસી વિસ્તારમાં હજુ મોદી સાહેબનો એટલો બધો આ વખતે લોકસભા ચૂંટણી પહેલા પ્રચાર નથી થયો. પણ 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી અને અમિતભાઈએ સૌથી વધારે ફોકસ એ બાજુ કર્યું હતું. એટલે ભાજપ જે છે કોઈ પણ વિસ્તારમાં તમે જુઓ કે આ વખતે પાટણમાંથી મયંક નાયકને રાજ્યસભામાં તક આપવામાં આવી. એ પહેલા જે છે આપણા માલધારી સમાજના પ્રતિનિધિ છે બાબુભાઈ દેસાઈ, બરાબર છે કે મને મકતુપુરા યાદ આવતું હતું. મકતુપુર એમનું ગામ છે એટલે મકતુપુર. તમે જુઓ કે એ બનાસકાંઠા અને પાટણ જે છે, કારણ કે એમને પ્રતીતિ થઈ કે માલધારી સમાજ અમારાથી નારાજ છે. 156 બેઠકો જીત્યા બાદ પણ જો તમને લાગે કે બનાસકાંઠા અને પાટણમાં આપણને ઈચ્છિત બેઠકો નથી પડી, તમે જુઓ કે ધાનેરા છે કે થરાદ છે કે થરા છે કે પાટણ છે, ચાણસ્મા છે, આ બધા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીને પ્રતીતિ થઈ કે ભાઈ અહીંનું ડેરી પોલિટિક્સ, અહીંની એપીએમસી, અહીંની વોટ બેંક, ખાસ કરીને માલધારી સમાજ જે છે એ આપણાથી નારાજ છે, તો એમને બાબુ દેસાઈને પણ ટિકિટ આપી. આ વખતે પાટણમાંથી મયંક નાયકને પણ ટિકિટ આપી, જેથી શું છે કે સ્થાનિક લોકોને એવું લાગે કે ભાઈ અમને પ્રતિનિધિત્વ આપ્યું છે. એટલે ભાજપ જે છે બહુ કેરફુલી વિધાનસભા, લોકસભા અને રાજ્યસભામાં ઉમેદવારોની પસંદગી કરે છે. જ્ઞાતિવાદ પણ જુએ છે, સમાજને પણ સાચવે છે અને સાથોસાથ સંતુલન પણ જાળવવાની કોશિશ કરે છે. કોંગ્રેસ પાર્ટીમાં અનફોર્ચ્યુનેટલી એવી કોઈ ગણતરીઓ થતી નથી અને જનારને કોઈ રોકતું પણ નથી. સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ગોપી, ઓલવેઝ અ પ્લેઝર ટુ ટોક ટુ યુ. થેન્ક યુ સો મચ સર. તો આ હતા અજય ઉમટ સર, જેમનું કહેવું છે કે કોંગ્રેસ પાર્ટીમાં કોઈ જનારને રોકતું પણ નથી, પરંતુ બીજેપી પોતાની રણનીતિ ખૂબ પરફેક્ટલી કરે છે અને આ રણનીતિના ભાગરૂપે જ આજે નારણ રાઠવા અને સંગ્રામ રાઠવાને પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા. સાથે સાથે આદિવાસી પોલિટિક્સ કઈ રીતે અત્યારે ગુજરાતની અંદર ચાલી રહ્યું છે તેના વિશે પણ ખૂબ સરસ રીતે અજયભાઈએ વાત કરી. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.